ગણિત ધોરણ 8 પ્રકરણ 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. પદાવલીઓ એટલે શું? આપણે અગાઉના ધોરણમાં બેઝિક પદાવલીઓનો પરિચય મેળવ્યો છે. તેના કેટલાક ઉદાહરણો જોઈએ. x+3, 2y-5, 3x², 4xy+7 વગેરે. તમે આવી ઘણી પદાવલીઓ બનાવી શકો. તમે જાણો છો કે દરેક પદાવલી ચલ અને અચલને સાંકળવાથી મળે છે. 2x+3 માં ચલ x અને અચલ 2 અને 3 છે, જ્યારે 4xy+7 માં ચલ x, y અને અચલ 4, 7 છે. વળી આપણે એ પણ જાણીએ છીએ કે પદાવલીમાં રહેલા ચલની કિંમત કોઈ પણ હોઈ શકે, જેને અનુરૂપ પદાવલીની કિંમત પણ બદલતી રહે. ઉદાહરણ તરીકે પદાવલી 2y-5 માટે સમજીએ તો જો y = 2 લઈએ તો 2y-5 = 2 × 2 - 5 = -1. y = 0 લઈએ તો 2y-5 = 0 - 5 = -5 વગેરે. આમ ચલ y ની કિંમત બદલાય તો તેને અનુરૂપ પદાવલી 2y-5 ની કિંમત પણ બદલાય છે. સંખ્યા રેખા દ્વારા રજૂઆત. સંખ્યા રેખા પર ચલ x ની વિવિધ કિંમતો માટે પદાવલીની કિંમત શું હોઈ શકે તે સમજવા આપણે પદાવલી x+5 નું ઉદાહરણ લઈએ. આપેલ આકૃતિ પરથી ખ્યાલ આવે છે કે ચલ x નું સ્થાન x ઉપર છે તો તેને અનુરૂપ પદાવલી x+5 નું સ્થાન p ઉપર જશે, અર્થાત x બિંદુથી 5 એકમ જમણી તરફ. આ જ રીતે પદાવલી x-4 માટે વિચારીએ તો x થી 4 એકમ ડાબી તરફ મળે. જો પદાવલી 4x+5 માટે લઈએ તો સૌ પ્રથમ 4x નું સ્થાન સુનિશ્ચિત કરવું પડે અને ત્યારબાદ 4x+5 નું સ્થાન નિશ્ચિત કરી શકાય. ઉપરોક્ત આકૃતિમાં જોઈ શકાય છે કે જો ચલનું સ્થાન બિંદુ x પર નિશ્ચિત કરીએ તો 4x નું સ્થાન બિંદુ C પર અને પદાવલી 4x+5 નું સ્થાન બિંદુ D પર સુનિશ્ચિત થશે. ઉપરોક્ત બંને આકૃતિમાં ચલની ધન કિંમત લીધેલ છે, અર્થાત x > 0 છે. આપણે x < 0 અર્થાત ઋણ કિંમત માટે પણ વિચારી શકીએ. ઉદાહરણ: એક ચલ ધરાવતી વિવિધ પદાવલીના 5 ઉદાહરણ આપો. ઉકેલ: x² + x + 5, x² - 3, x + 7, y + 8, z² + z - 2. ઉદાહરણ: બે ચલ ધરાવતી વિવિધ પદાવલીના 5 ઉદાહરણ આપો. ઉકેલ: 2x + y - 5, x² + y - 3, y + z + 5, 10x - 5y + 7, 4x - 5z - 10. પદ અવયવ અને સહગુણક. ટર્મ્સ, ફેક્ટર્સ એન્ડ કોએફિશિયન્ટ્સ. પદાવલીમાં 4x+5 માં 4x અને 5 એમ બે પદો છે, એટલે કે પદોને પ્લસ કે માઇનસ વડે જોડવાથી પદાવલી મળે છે. આ પદ પોતે પણ 2 કે તેથી વધુ અવયવોનો ગુણાકાર હોઈ શકે. અહીં પદ 4x એ 4 અને x નો ગુણાકાર છે. આમ 4 અને x એ 4x ના અવયવ બને તથા 5 સાંખ્યિક પદ છે. પદાવલી 7xy - 5x માં 7xy અને -5x એમ બે પદ છે. પદ 7xy એ 7, x અને y એમ 3 અવયવોનો ગુણાકાર છે, જેમાં સાંખ્યિક અવયવને જે તે પદનો સાંખ્યિક સહગુણક અથવા સહગુણક કહેવામાં આવે છે. પદ 7xy માં
7 ને સહગુણક અને પદ -5x માં -5 ને સહગુણક કહે છે. ઉદાહરણ: પદાવલી x² y² -10x² y પ્લસ 5xy² -20 ના દરેક પદના સહગુણક ઓળખો. ઉકેલ: x² y² નો સહગુણક 1, -10x² y નો સહગુણક -10, 5xy² નો સહગુણક 5 અને -20 એ સાંખ્યિક પદ છે. એકપદી, દ્વિપદી અને બહુપદી. જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેવી પદાવલીને એકપદી મોનોમિયલ કહેવામાં આવે છે. આ જ રીતે બે પદ ધરાવતી પદાવલીને દ્વિપદી બાયનોમિયલ કહે છે અને 3 પદ ધરાવતી પદાવલીને ત્રિપદી ટ્રાઇનોમિયલ કહે છે. વ્યાપક સ્વરૂપે જોઈએ તો એક કે તેથી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય ન હોય અને ચલના ઘાતાંક અનુર્ણ હોય તેને બહુપદી કહેવાય. આમ બહુપદીમાં પદોની સંખ્યા એક કે તેથી વધુ ગમે તેટલી હોઈ શકે. ઉદાહરણ તરીકે એકપદી 4x², 3xy, -7z, 5xy², 10y - 9, 82 mnp વગેરે. દ્વિપદી a + b, 4l + 5m, a + 4, 5 - 3xy, z² - 4y² વગેરે. ત્રિપદી a + b + c, 2x + 3y - 5, x² - xy² + y² વગેરે. બહુપદી a + b + c + d, 3xy, 7xyz - 10, 2x + 3y + 7z + 10 વગેરે. ઉદાહરણ: આપેલ બહુપદીઓ પૈકી કઈ બહુપદી એકપદી, દ્વિપદી કે ત્રિપદી છે તે ઓળખો. -z + 5, x + y + z, y + z + 100, ab - ac 17. ઉકેલ: -z + 5 = દ્વિપદી, x + y + z = ત્રિપદી, y + z + 100 = ત્રિપદી, ab - ac = દ્વિપદી, 17 = એકપદી. સજાતીય અને વિજાતીય પદો. આપેલ પદાવલીઓનું અવલોકન કરો. 7x, 14x, -13x, 5x², 7y, 7xy, -9x², -5yx. અહીં આપેલ પદાવલીઓ પૈકી સજાતીય પદો લઈએ તો 1. 7x, 14x, -13x સજાતીય પદો છે. 2. 5x² અને -9x² પણ સજાતીય લાઇક ટર્મ્સ પદો છે. 3. 7xy અને -5yx પણ સજાતીય પદો છે. શા માટે 7x અને 7y સજાતીય પદો નથી? કારણ કે તેમના ચલ અલગ છે. શા માટે 7x અને 7xy સજાતીય પદો નથી? કારણ કે તેમના ચલ અલગ છે. શા માટે 7x અને 5x² સજાતીય પદો નથી? કારણ કે તેમના ચલ સમાન છે પણ ઘાત સમાન નથી. બેઝિક પદાવલીઓના સરવાળા બાદબાકી. આપણે અગાઉના ધોરણમાં બેઝિક પદાવલીઓના સરવાળા અને બાદબાકી શીખી ગયા છીએ. ઉદાહરણ તરીકે 7x² - 4x + 5 અને 9x - 10 નો સરવાળો કરવા આપણે દરેક પદાવલીને હાર એટલે કે રો સ્વરૂપે અલગ લખીએ છીએ. 7x² - 4x + 5 + 9x - 10
બરાબર 7x² + 5x - 5. આવું કરતી વખતે સજાતીય પદોને એકની નીચે એક એમ ગોઠવી સરવાળો કરીએ છીએ. આ માટે 5 + -10 = 5 - 10 = -5. તે જ રીતે -4x + 9x = +5x અને 7x² એમના એમ લખીશું. બેઝિક પદાવલીઓના ગુણાકાર. પ્રસ્તાવના. 1. અહીં આપેલી બિંદુઓની ભાત જુઓ. બિંદુઓની ભાત. બિંદુઓની સંખ્યા 4 × 9, 5 × 7, m × n. કુલ બિંદુઓની સંખ્યા શોધવા માટે આપણે હારની સંખ્યા m સાથે સ્તંભની સંખ્યા n નો ગુણાકાર કરવો પડે. m + 2 × n + 3. અહીં હારની સંખ્યામાં 2 નો વધારો થાય છે, અર્થાત m + 2 અને સ્તંભની સંખ્યા 3 જેટલી વધે છે, અર્થાત n + 3 થશે. 2. શું તમે અન્ય કોઈ પરિસ્થિતિ વિચારી શકો જેમાં 2 બેઝિક પદોનો ગુણાકાર કરવો પડે? આપણે લંબચોરસના ક્ષેત્રફળ માટે વિચારી શકીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L × b, જ્યાં L એ લંબાઈ અને b એ પહોળાઈ છે. જો લંબાઈમાં 5 એકમનો વધારો કરીએ, અર્થાત L + 5 લઈએ, અને પહોળાઈમાં 3 એકમનો ઘટાડો કરીએ, અર્થાત b - 3 લઈએ, તો નવા લંબચોરસનું ક્ષેત્રફળ L + 5 × b - 3 એકમ સ્ક્વેર થશે. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે બેઝિક પદોનો ગુણાકાર કરવો પડે, જેવા કે L × b અથવા L + 5 × b - 3. 3. શું તમે ઘનફળ વિશે વિચારી શકો? લંબઘનનું ઘનફળ એ તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર છે. 4. જ્યારે આપણે વસ્તુ ખરીદીએ છીએ ત્યારે કુલ ચૂકવવાની રકમ શોધવા ગુણાકાર કરવો પડે છે. ઉદાહરણ. 1 ડઝન કેળાની કિંમત બરાબર ₹p અને શાળા પ્રવાસ માટે જરૂરી કેળા બરાબર Z ડઝન. તો કુલ ચૂકવવાની રકમ બરાબર ₹p × Z. ધારો કે કેળાની કિંમતમાં ડઝન દીઠ ₹4નો ઘટાડો થાય છે અને જરૂરી કેળાના જથ્થામાં 4 ડઝનનો ઘટાડો થાય છે. તો 1 ડઝન કેળાની કિંમત બરાબર ₹p - 2 અને કેળાનો જરૂરી જથ્થો બરાબર Z - 4 ડઝન થશે. માટે કુલ ચૂકવવાની રકમ બરાબર ₹p - 2 × Z - 4 થશે. ઉપરના તમામ ઉદાહરણો માટે 2 કે તેથી વધુ બેઝિક પદોનો ગુણાકાર કરવો પડે. જો કોઈ વિગત બેઝિક પદાવલી તરીકે આપેલ હોય તો આપણે તે શોધવા ગુણાકાર કરવો પડે. મતલબ કે આપણે ગુણાકાર શા માટે કરવો, કેમ કરવો તે જાણીએ છીએ. આપણે આ પદ્ધતિસર કરીએ. શરૂઆતમાં આપણે 2 એકપદીના ગુણાકાર કેવી રીતે કરવા તે જોઈશું. એકપદીનો એકપદી સાથે ગુણાકાર. 2 એકપદીનો ગુણાકાર. 4 × x બરાબર x + x + x + x બરાબર 4x. 4 × 3x બરાબર 3x + 3x + 3x + 3x બરાબર 12x. હવે આપેલ ગુણાકાર જુઓ. 1. x × 3y = x × 3 × y = 3 × x × y = 3xy. 2. 5x × 3y = 5 × x × 3 × y = 3 × 5 × x × y = 15xy. 3. 5x × -3y = 5 x × -3 × y -3 × 5 × x × y -15xy. અહીં નોંધીએ કે બધા જ ગુણાકારના જવાબ 3xy, 15xy, -15xy જે એકપદી છે. 4.
5x into 4x square is equal to 5 into 4 x into x square is equal to 20 into x cube is equal to 20x cube. 5. 5x into minus 4xyz is equal to 5x minus 4 into x into xyz is equal to minus 20 into x into yz is equal to minus 20x square yz. અહીં આપણે એ અવલોકન કરવું જોઈએ કે બે પદાવલીના ગુણાકારમાં જે બેઝિક ભાગ છે તેમાં અલગ અલગ ચલના ઘાતાંક કેવી રીતે મેળવાય છે. આવું કરવા માટે ઘાત અને ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરવો જોઈએ. 3 કે તેથી વધુ એકપદીના ગુણાકાર. 1. 2x into 5y into 7z is equal to 2x into 5y into 7z is equal to 10xy into 7z is equal to 70xyz. 2. 4xy into 5x square y square into 6x cube y cube is equal to 4xy into 5x square y square into 6x cube y cube is equal to 20x cube y cube into 6x cube y cube is equal to 120x cube y cube into x cube y cube is equal to 120 into bracket x cube into bracket y cube into y cube is equal to 120 x raised to 6 into y raised to 6 is equal to 120 x raised to 6 y raised to 6. ઉપરોક્ત ઉદાહરણમાં ઉકેલ મેળવવા આપેલ એકપદીઓ પૈકી પ્રથમ અને દ્વિતીય એકપદીનો ગુણાકાર કરીએ છીએ અને જે જવાબ મળે તેને ત્રીજી એકપદી સાથે ગુણીએ છીએ. આપણે નીચેની રીતે પણ ગુણાકાર શોધી શકીએ. 4xy into 5x square y square into 6x cube y cube is equal to 4 into 5 into 6 into x into x square into x cube into y square into y cube is equal to 120 x raised to 6 y raised to 6. ઉદાહરણ ગુણાકાર શોધો. 1. 2x into bracket 3x plus 5xy 2. a square into bracket 2ab minus 5c. ઉકેલ. 1. 2x into bracket 3x plus 5xy is equal to 2x into 3x plus 2x into 5xy is equal to 6x square plus 10x square y. 2. a square into bracket 2ab minus 5c is equal to a square into 2ab minus a square into 5c is equal to 2a cube b minus 5a square c. એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર. 3p into bracket 4p square plus 5p plus 7 is equal to 3p into 4p square plus 3p into 5p plus 3p into 7 is equal to
12pq પ્લસ 15p સ્ક્વેર પ્લસ 21p. ત્રિપદીના દરેક પદને એક પદી વડે ગુણો અને પછી સરવાળો કરો. ઉદાહરણ: આપેલ પદાવલીઓનું સરળ સ્વરૂપ શોધો અને નિર્દેશ અનુસાર કિંમત મેળવો. 1. x ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 3 પ્લસ 2 x ઇઝ ઇક્વલ ટુ 1 માટે. 2. 3y ઇન્ટુ બ્રેકેટ 2y માઇનસ 7 માઇનસ 3 ઇન્ટુ બ્રેકેટ y માઇનસ 4 માઇનસ 63 y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 માટે. 1. x ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 3 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2. x ઇઝ ઇક્વલ ટુ 1 માટે x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. 2. 3y ઇન્ટુ 2y માઇનસ 7 માઇનસ 3 ઇન્ટુ બ્રેકેટ y માઇનસ 4 માઇનસ 63 ઇઝ ઇક્વલ ટુ 6y સ્ક્વેર માઇનસ 21y માઇનસ 3y પ્લસ 12 માઇનસ 63 ઇઝ ઇક્વલ ટુ 6y સ્ક્વેર માઇનસ 24y માઇનસ 51. y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 મૂકતા ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ બ્રેકેટ માઇનસ 2 હોલ સ્ક્વેર minus 24 into minus 2 minus 51 is equal to 6 into 4 plus 24 into 2 minus 51 is equal to 24 plus 48 minus 51 is equal to 72 minus 51 is equal to 21. ઉદાહરણ: સરવાળો કરો. 5m into bracket 3 minus m અને 6m square minus 13m. 2. 4y into bracket 3y square plus 5y minus 7 અને 2 into bracket y cube minus 4y square plus 5. ઉકેલ: 1. પ્રથમ પદાવલી બરાબર 5m into bracket 3 minus m is equal to 5m into 3 minus 5m into m is equal to 15m minus 5m square. હવે બીજી પદાવલી ઉમેરતા 15m minus 5m square plus 6m square minus 13m is equal to m square plus 2m. 2. પ્રથમ પદાવલી is equal to 4y into bracket 3y square plus 5y minus 7 is equal to 4y into 3y square plus 4y into 5y plus 4y into minus 7 is equal to 12y cube plus 20y square minus 28y. બીજી પદાવલી is equal to 2 into bracket y cube minus 4y square plus 5 is equal to 2y cube plus 2 into bracket minus 4y square plus 2 into 5 is equal to 2y cube minus 8y square plus 10. હવે બંને પદાવલીઓનો સરવાળો કરતા 12y cube plus 20y square minus 28y plus 2y cube minus 8y square plus 10 is equal to 14y cube plus 12y square minus 28y plus 10. ઉદાહરણ: 2pq into bracket p plus q માંથી 3pq into bracket p minus q બાદ કરો. ઉકેલ: અહીં 3pq into bracket p minus q is equal to 3p square q minus 3pq square અને 2pq into bracket p plus q is equal to 2p square q plus 2pq square બાદબાકી કરતા 2p square q plus 2pq square. 3p square q minus 3pq square is equal to minus p square q plus 5pq square. ઉદાહરણ:
ગુણાકાર શોધો. એક a સ્ક્વેર ઇન્ટુ 2a રેઝ ટુ 22 ઇન્ટુ 4a રેઝ ટુ 26. 2 2/3xy ઇન્ટુ -9/10 x સ્ક્વેર y સ્ક્વેર. 3 -10/3 pq રેઝ ટુ 3 ઇન્ટુ q/5 p રેઝ ટુ 3 q. ઉકેલ 1 a સ્ક્વેર ઇન્ટુ 2a રેઝ ટુ 22 ઇન્ટુ 4a રેઝ ટુ 26 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 4 ઇન્ટુ બ્રેકેટ a સ્ક્વેર ઇન્ટુ a રેઝ ટુ 22 ઇન્ટુ a રેઝ ટુ 26 ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ a રેઝ ટુ 2 પ્લસ 26 પ્લસ 22 ઇઝ ઇક્વલ ટુ 8a રેઝ ટુ 50. 2 2/3xy ઇન્ટુ -9/10 x સ્ક્વેર y સ્ક્વેર. સાદું રૂપ આપતા -3/5 x રેઝ ટુ 3 y રેઝ ટુ 3 મળે. 3 -10/3 p q રેઝ ટુ 3 ઇન્ટુ 6/5 p રેઝ ટુ 3 q. સાદું રૂપ આપતા -4 p રેઝ ટુ 4 q રેઝ ટુ 4 મળે. બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. દ્વિપદી 2a પ્લસ 3b નો બીજી કોઈ દ્વિપદી 3a પ્લસ 4b સાથે ગુણાકાર કરીએ. ગુણાકાર માટે વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ તો 3a પ્લસ 4b ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ 3b ઇઝ ઇક્વલ ટુ 3a ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ 3b પ્લસ 4b ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ 3b ઇઝ ઇક્વલ ટુ 3a ઇન્ટુ 2a પ્લસ 3a ઇન્ટુ 3b પ્લસ 4b ઇન્ટુ 2a પ્લસ 4b ઇન્ટુ 3b ઇઝ ઇક્વલ ટુ 6a સ્ક્વેર પ્લસ 9ab પ્લસ 8ba પ્લસ 12b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6a સ્ક્વેર પ્લસ 17ab પ્લસ 12b સ્ક્વેર, કારણ કે ba ઇઝ ઇક્વલ ટુ ab. પ્રથમ દ્વિપદીના દરેક પદનો બીજી દ્વિપદીના દરેક પદ સાથે ગુણાકાર થાય છે. જ્યારે આપણે દરેક પદનો ગુણાકાર લઈએ છીએ ત્યારે આપણે સ્વીકારીએ છીએ કે અહીં 2 into 2 is equal to 4 પદો છે, પરંતુ તે પૈકીના 2 પદ સજાતીય પદો છે જે પરસ્પર જોડાય છે અને તેથી છેલ્લે 3 પદ મળે છે. જ્યારે બહુપદી સાથે બહુપદીનો ગુણાકાર કરીએ ત્યારે આપણે હંમેશા સજાતીય પદો શોધવા જોઈએ અને જો હોય તો તેઓને પરસ્પર જોડવા જોઈએ. સરવાળા દ્વારા કે બાદબાકી દ્વારા. ઉદાહરણ: ગુણાકાર કરો. 1 x - 4 અને 2x + 3. 2 x - y અને 3x + 5y. ઉકેલ: 1 x - 4 અને 2x + 3 is equal to x - 4 into 2x + 3 is equal to x into bracket 2x + 3 minus 4 into bracket 2x + 3 is equal to x into 2x plus x into 3 minus 4 into 2x minus 4 into 3 is equal to 2x square plus 3x minus 8x minus 12 is equal to 2x square minus 5x minus 12. સજાતીય પદોનું સાદું રૂપ આપતા. 2 x minus y અને 3x plus y is equal to x minus y into 3x plus 5y is equal to x into 3x plus x into 5y minus y into 3x minus y into 5y is equal to 3x square plus 5xy minus 3xy minus 5y square is equal to 3x square plus 2xy minus 5y square. સજાતીય પદોનું સાદું રૂપ આપતા.
દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. આ ગુણાકારમાં આપણે ત્રિપદીના દરેક 3 પદોને દ્વિપદીના બંને પદો સાથે ગુણવા જોઈએ, જેથી કુલ 2 ગુણ્યા 3 બરાબર 6 પદો મળશે. વળી જો સજાતીય પદો હશે તો 6 પદોને બદલે ઉકેલમાં 5 કે તેનાથી ઓછા પદો મળશે. a into 7 into bracket a square plus 3a plus 5 is equal to a into bracket a square plus 3a plus 5 plus 7 into bracket a square plus 3a plus 5 કારણ કે વિભાજનનો નિયમ is equal to a cube plus 3a square plus 5a plus 7a square plus 21a plus 35 is equal to a cube plus 3a square plus 7a square plus 5a plus 21a plus 35 is equal to a cube plus 10a square plus 26a plus 35. ઉદાહરણ a plus b 2a minus 3b plus c minus 2a minus 3b c નું સાદું રૂપ આપો. ઉકેલ અહીં a plus b into bracket 2a minus 3b plus c is equal to a into bracket 2a minus 3b plus c plus b into bracket 2a minus 3b plus c is equal to 2a square minus 3ab plus ac plus 2ab minus 3b square plus bc is equal to 2a square minus ab minus 3b square plus bc plus ac. અહીં minus 3ab અને 2ab સજાતીય પદો છે. 2a minus 3b into c is equal to 2ac minus 3bc. તેથી a plus b 2a minus 3b plus c minus 2a minus 3b into c is equal to 2a square minus ab minus 3b square plus bc plus ac minus into bracket 2ac minus 3bc is equal to 2a square minus ab minus 3b square plus bc plus ac minus 2ac plus 3bc is equal to 2a square minus ab minus 3b square plus bc plus 3bc plus ac minus 2ac is equal to 2a square minus 3b square minus ab plus 4bc minus ac. નિત્યસમ એટલે શું? અહીં આપણે નિત્યસમને સમજવા આપણે એક સમતા લઈએ. a plus 1 into bracket a plus 2 is equal to a square plus 3a plus 2. અહીં આપણે આ સમતાની બંને બાજુઓ માટે a is equal to 10 લઈ કિંમત શોધીએ. ડાબી બાજુ is equal to a plus 1 into bracket a plus 2 is equal to 10 plus 1 into bracket 10 plus 2 is equal to 11 into 12 is equal to 132. જમણી બાજુ is equal to a square plus 3a plus 2 is equal to 10 square plus 3 into 10 plus 2 is equal to 100 plus 30 plus 2 is equal to 132. આમ a is equal to 10 માટે આ સમતાની બંને કિંમતો સરખી છે. હવે આપણે a is equal to -5 લઈએ. ડાબી બાજુ is equal to a plus 1 into bracket a plus 2 is equal to -5 plus 1 into -5 plus 2 is equal to -4 into -3 is equal to 12. જમણી બાજુ is equal to a square plus 3a plus 2 is equal to -5 whole square plus 3 into -5 plus 2 is equal to 25 minus 15 plus 2 is equal to 12. તેથી a is equal to -5 લઈએ તો પણ ડાબી બાજુ is equal to જમણી બાજુ મળે.
તેથી તારવી શકીએ કે એની કોઈ પણ કિંમત માટે આપેલ સમતાની ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ મળે. આમ એવી સમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને નિત્યસમ એટલે કે આઇડેન્ટિટી કહેવાય. આમ a+1 ઇન્ટુ બ્રેકેટ a+2 ઇઝ ઇક્વલ ટુ a² + 3a+2 એ એક નિત્યસમ છે. કોઈ પણ સમીકરણ એ તેમાં આપેલા ચલની કોઈ ચોક્કસ કિંમતો માટે જ સાચા હોય છે. તે જે તે ચલની બધી જ કિંમતો માટે સાચા હોતા નથી. દાખલા તરીકે a² + 3a+2 ઇઝ ઇક્વલ ટુ 132. ઉપરોક્ત સમીકરણ a ઇઝ ઇક્વલ ટુ 10 માટે સાચું છે, પણ a ઇઝ ઇક્વલ ટુ -5 અથવા a ઇઝ ઇક્વલ ટુ 0 માટે સાચું નથી. પ્રમાણિત નિત્યસમ. આ નિત્યસમ આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીને મેળવીશું. સૌપ્રથમ a+b ઇન્ટુ a+b અથવા a+b² મેળવીએ. a+b² ઇઝ ઇક્વલ ટુ a+b ઇન્ટુ a+b ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a+b પ્લસ b ઇન્ટુ a+b ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ ab પ્લસ ba પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ 2ab પ્લસ b², કારણ કે ab ઇઝ ઇક્વલ ટુ ba. આમ a+b² ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ 2ab પ્લસ b². 1. અહીં એ સ્પષ્ટ છે કે જમણી બાજુની પદાવલી એ ડાબી બાજુની પદાવલીના ખરેખર ગુણાકારથી જ મળે છે, જેથી તે નિત્યસમ છે. અહીં આપણે ચલ a અને b ની કોઈ પણ કિંમત લઈએ તો પણ બંને બાજુઓની કિંમત એક સમાન જ મળે છે, અર્થાત ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. 1. a ઇઝ ઇક્વલ ટુ 2, b ઇઝ ઇક્વલ ટુ 3. ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ a+b² ઇઝ ઇક્વલ ટુ 2 + 3² ઇઝ ઇક્વલ ટુ 5² ઇઝ ઇક્વલ ટુ 25. જમણી બાજુ ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ 2ab પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ 2² પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ 2 ઇન્ટુ 3 પ્લસ 3² ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 12 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 25. કિંમત આપેલ નિત્યસમમાં મૂકતા બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ 25 જ મળે છે. 2. a ઇઝ ઇક્વલ ટુ 5, b ઇઝ ઇક્વલ ટુ 2. ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ a+b² ઇઝ ઇક્વલ ટુ 5 + 2² ઇઝ ઇક્વલ ટુ 7² ઇઝ ઇક્વલ ટુ 49. જમણી બાજુ ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ 2ab પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ 5² પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ 5 ઇન્ટુ 2 પ્લસ 2² ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ 20 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 49. કિંમત આપેલ નિત્યસમમાં મૂકતા બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ 49 જ મળે છે. હવે આપણે a−b² વિચારીએ. a−b² ઇઝ ઇક્વલ ટુ a−b ઇન્ટુ a−b ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બ્રેકેટ a−b માઇનસ b ઇન્ટુ બ્રેકેટ a−b ઇઝ ઇક્વલ ટુ a² માઇનસ ab માઇનસ ba પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ a² માઇનસ 2ab પ્લસ b². આમ a−b² ઇઝ ઇક્વલ ટુ a² માઇનસ 2ab પ્લસ b². 2. છેલ્લે a પ્લસ b ઇન્ટુ a માઇનસ b માટે વિચારો. a પ્લસ b ઇન્ટુ બ્રેકેટ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બ્રેકેટ a માઇનસ b પ્લસ b ઇન્ટુ બ્રેકેટ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ a² માઇનસ ab પ્લસ ba માઇનસ b² ઇઝ ઇક્વલ ટુ a² માઇનસ b², કારણ કે ab ઇઝ ઇક્વલ ટુ ba. આમ a પ્લસ b ઇન્ટુ
બ્રેકેટ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. 3. ઉપરોક્ત નિત્યસમ 1, 2, 3 એ પ્રમાણિત નિત્યસમ તરીકે ઓળખાય છે. હવે આપણે એક વધુ ઉપયોગી નિત્યસમ માટે પ્રયત્ન કરીએ. x પ્લસ a ઇન્ટુ બ્રેકેટ x પ્લસ b ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ બ્રેકેટ x પ્લસ b પ્લસ a ઇન્ટુ બ્રેકેટ x પ્લસ b ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ bx પ્લસ ax પ્લસ ab ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ b પ્લસ a ઇન્ટુ x પ્લસ ab. આમ x પ્લસ a ઇન્ટુ બ્રેકેટ x પ્લસ b ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ a પ્લસ b ઇન્ટુ x પ્લસ ab. 4. આપણે જોઈ શકીએ છીએ કે નિત્યસમ 4 એ નિત્યસમ 1, 2 અને 3નું સામાન્ય સ્વરૂપ છે. નિત્યસમની ઉપયોગિતા. હવે આપણે જોઈશું કે દ્વિપદીના ગુણાકાર તથા સંખ્યાઓના ગુણાકાર આધારિત કોયડાઓની ઉકેલ માટે નિત્યસમનો ઉપયોગ એ એક સરળ વૈકલ્પિક રીત છે. ઉદાહરણ: નિત્યસમ 1નો ઉપયોગ કરીને સાદું રૂપ આપો. 1 2x પ્લસ 3y હોલ સ્ક્વેર, 2 103 સ્ક્વેર. ઉકેલ: 1 2x પ્લસ 3y હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2x હોલ સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 2x ઇન્ટુ 3y પ્લસ 3y હોલ સ્ક્વેર. નિત્યસમ 1નો ઉપયોગ કરતા ઇઝ ઇક્વલ ટુ 4x સ્ક્વેર પ્લસ 12xy પ્લસ 9y સ્ક્વેર. અહીં આપણે નિત્યસમનો ઉપયોગ વગર સીધી રીતે પણ ગણતરી કરી શકીએ. 2x પ્લસ 3y હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3y ઇન્ટુ બ્રેકેટ 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 2x ઇન્ટુ 2x પ્લસ 2x ઇન્ટુ 3y પ્લસ 3y ઇન્ટુ 2x પ્લસ 3y ઇન્ટુ 3y ઇઝ ઇક્વલ ટુ 4x સ્ક્વેર પ્લસ 6xy પ્લસ 6yx પ્લસ 9y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x સ્ક્વેર પ્લસ 12xy પ્લસ 9y સ્ક્વેર, કારણ કે yx ઇઝ ઇક્વલ ટુ xy. 2 103 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ 3 હોલ સ્ક્વેર. નિત્યસમ 1નો ઉપયોગ કરતા ઇઝ ઇક્વલ ટુ 100 સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 100 ઇન્ટુ 3 પ્લસ 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10,000 પ્લસ 600 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 10,609. સીધી રીતે ગુણાકાર કરીને ઉકેલ મેળવવાની રીત કરતાં નિત્યસમના ઉપયોગવાળી રીત વધુ આકર્ષક પણ છે. ઉદાહરણ 1. નિત્યસમ 2નો ઉપયોગ કરીને 1 4p માઇનસ 3q હોલ સ્ક્વેર, 2 4.9 હોલ સ્ક્વેર શોધો. ઉકેલ: 1 4p માઇનસ 3q હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4p હોલ સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ 4p ઇન્ટુ 3q પ્લસ 3q હોલ સ્ક્વેર નિત્યસમ 2નો ઉપયોગ કરતા ઇઝ ઇક્વલ ટુ 16p સ્ક્વેર માઇનસ 24pq પ્લસ 9q સ્ક્વેર. 2 4.9 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5.0 માઇનસ 0.1 હોલ સ્ક્વેર is equal to 5.0 square minus 2 into 5.0 into 0.1 plus 0.1 whole square is equal to 25.00 minus 1.00 plus 0.01 is equal to 24.00 plus 0.01 is equal to 24.01. ઉદાહરણ: નિત્યસમ 3નો ઉપયોગ કરીને કિંમત શોધો. 1 3/2m પ્લસ 2/3n ઇન્ટુ બ્રેકેટ 3/2m માઇનસ 2/3n. 2 983 સ્ક્વેર માઇનસ 17 સ્ક્વેર. 3 194 ઇન્ટુ 206. ઉકેલ: 1 3/2m plus 2/3n into bracket
3/2m minus 2/3n is equal to 3/2m whole square minus 2/3n whole square is equal to 9/4m square minus 4/9n square. 2. 983 square minus 17 square. અહીં a is equal to 983, b is equal to 17 અને a square minus b square is equal to a minus b into bracket a minus b is equal to 983 plus 17 into 983 minus 17 is equal to 1000 into 966 is equal to 9,66,000. 3. 194 into 206 is equal to 200 minus 6 into bracket 200 plus 6 is equal to 200 square minus 6 square is equal to 40,000 minus 36 is equal to 39,964. ઉદાહરણ નિત્ય સમ x plus a into bracket x plus b is equal to x square plus a plus b into x plus ab નો ઉપયોગ કરીને કિંમત શોધો. 1. 501 into 502. 2. 95 into 103. ઉકેલ 1. 501 into 502 is equal to 500 plus 1 into bracket 500 plus 2 is equal to 500 square plus 1 plus 2 into 500 plus 1 into 2 is equal to 2,50,000 plus 1,500 plus 2 is equal to 2,51,502. 2. 95 into 103 is equal to 100 minus 5 into bracket 100 plus 3 is equal to 100 square plus minus 5 plus 3 into 100 plus minus 5 into 3 is equal to 10,000 minus 200 minus 15 is equal to 9,785. આપણે શી ચર્ચા કરી? 1. ચલ અને અચલના ઉપયોગથી પદાવલી રચી શકાય છે. 2. પદોનો સરવાળો કરીને પદાવલી બનાવી શકાય છે. પદોને અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. 3. જે પદાવલીમાં અનુક્રમે 1, 2 કે 3 પદો હોય તે પદાવલીને અનુક્રમે એકપદી, દ્વિપદી કે ત્રિપદી પદાવલી કહેવામાં આવે છે. વ્યાપક સ્વરૂપે એક કે વધુ પદો જેના સહગુણકો શૂન્ય ન હોય અને ચલના ઘાતાંક અનૂર્ણ હોય તેને બહુપદી કહેવાય. 4. સમાન ચલ ધરાવતા અને તે ચલોની સમાન ઘાત ધરાવતા પદોને સજાતીય પદો કહે છે. સજાતીય પદોના સહગુણકો સમાન હોવા જરૂરી નથી. 5. જ્યારે બહુપદીના સરવાળા કે બાદબાકી કરવા હોય ત્યારે સૌપ્રથમ તેના સજાતીય પદોની યોગ્ય ગોઠવણી કરી તેને ઉમેરવા કે બાદ કરવા જોઈએ. ત્યારબાદ વિજાતીય પદોની ગોઠવણી કરવી જોઈએ. 6. ઘણી બધી પરિસ્થિતિમાં બેઝિક પદાવલીઓનો ગુણાકાર કરવો જરૂરી બને છે. ઉદાહરણ તરીકે જો લંબચોરસની બાજુઓના માપ બેઝિક પદાવલી તરીકે આપેલા હોય અને તેનું ક્ષેત્રફળ શોધવાનું હોય. 7. એકપદીનો એકપદી સાથે ગુણાકાર કરવાથી એકપદી જ મળે છે. 8. જ્યારે બહુપદીનો એકપદી સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે આપેલ બહુપદીના દરેક પદ સાથે જે તે એકપદીનો ગુણાકાર કરવો પડે છે. 9. જ્યારે બહુપદીનો ગુણાકાર દ્વિપદી કે ત્રિપદી સાથે કરી ગુણનફળ મેળવવાનું હોય ત્યારે એક પછી એક એમ દરેક પદનો ગુણાકાર કરવો પડે. અર્થાત આપેલ બહુપદીના દરેક પદનો દ્વિપદીના કે ત્રિપદીના દરેક પદ સાથે ગુણાકાર કરવો જોઈએ. 10. નિત્યસમ એ સમતા છે જે ચલની કોઈ પણ કિંમત માટે સાચી ઠરે છે. જ્યારે સમીકરણ એ તેના ચલની અમુક ચોક્કસ કિંમતો માટે જ સાચું ઠરે છે. આમ સમીકરણ નિત્યસમ નથી. 11. નીચેની નિત્યસમ
પ્રમાણિત નિત્યસમ છે. a પ્લસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. 1. a માઇનસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. 2. a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. 3. 12 x પ્લસ a ઇન્ટુ બ્રેકેટ x પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ a પ્લસ બી એક્સ પ્લસ a બી. 4 પણ એક ઉપયોગી નિત્યસમ છે. 13. બેઝિક પદાવલીના વર્ગ અને ગુણાકાર શોધવા માટે ઉપરોક્ત નિત્યસમ ઘણા ઉપયોગી છે. ઉપરાંત સંખ્યાના વર્ગ અને ગુણાકાર શોધવા માટે પણ એક વૈકલ્પિક પદ્ધતિ તરીકે ઉપયોગી છે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.